નમસ્કાર મિત્રો, આજની રેસીપી છે અરે યાર રેસીપી છે કે કાંઈ ગોટાળો છે રેસીપીમાં. અને આ ગોટાળો અમારા જીજાજીએ કર્યો છે. હા, મારી મોટી બહેન સ્કૂલે ભણાવવા માટે ગઈ હતી અને અમારા જીજાજીએ એકલા કરી દીધો બહુ મોટો ગોટાળો, અને રેસીપીનું નામ બની ગયું પનીર ગોટાળો. તો ચાલો ફટાફટ પનીર ગોટાળાની રેસીપી જોઈ લઈએ. તો રેસીપી માટે તમે જોઈ શકો છો વિડીયોમાં તે રીતે બધી વસ્તુઓ એડ કરવાની છે, બધા મસાલા કરવાના છે. ત્યારબાદ બધી વસ્તુ સતળાઈ જાય એટલે ટમેટા નાખીને એને આ રીતે પાઉંભાજીની જેમ ક્રશ કરી દેવાની છે ચોપરથી. ત્યારબાદ એની અંદર છીણેલું પનીર નાખવાનું છે. છીણેલું પનીર નાખ્યા બાદ એની ઉપર આપણે થોડું ચીઝ છીણેલું નાખવાનું છે. ચીઝ નાખ્યા બાદ આપણે એને હલાવવાનું છે. ત્યારબાદ થોડું બટર નાખવાનું છે. બટર નાખ્યા બાદ એની ઉપર આપણે કોથમીરથી ડેકોરેટ કરવાનું છે. ડેકોરેટ થઈ જાય તે બાદ આપણે એને પાઉં સાથે અથવા તો પરોઠા સાથે પણ એને ખાઈ શકાય છે. તો ચલો ફરી મળીએ.